એસઓજી પોલીસે આયુર્વેદિકના ઓથા હેઠળ નશાકારક ગોળીની હેરાફેરી કરતા ઇસમ પાસેથી નશાકારક ગોળીઓ જેની બજાર કિંમત 6,65,000 રૂપિયા થાય છે તેટલો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહેલોત દ્વારા સુરત શહેર વિસ્તારમાં કેટલાક કરિયાણા સ્ટોર ઉપર આયુર્વેદના ઓથા હેઠળ નશાકારક ગોળીનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે અને આવી નશાકારક ગોળીનો નશો કરી ગુનેગારો ગુનો આચરી રહ્યા છે, જેથી આવા સ્થળોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા। મળેલ સૂચના અન્વયે એસઓજીના માણસોની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીને આધારે ગોડાદરા મંગલ પાંડે હોલની બાજુમાં અંબિકા સ્વીટ્સ દુકાનની સામે જાહેર રોડ ઉપરથી પસાર થતા થ્રી વ્હીલર ટેમ્પાને આંતરી ડ્રાઈવર ચંદુભાઈ કાંજીભાઈ લાઠિયાના કબજામાંથી શંકાસ્પદ તરંગ નામની આયુર્વેદિક નશાકારક ગોળીઓ જેની બજાર કિંમત 6.65 લાખના મુદ્દામાલને કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી।